અત્યારે છે ને આપણી બેવું ચક્કર મારે ને હવે આવે છે અડધીને જવું તો ઘરે, પણ ઘરે જવાનું નથી, ખબર પડી ગઈ છે. કેમ કે આપણે જવાનું છે આ બાજુ રખડવા, ઘડીક વાર બીડમાં રખડાઈ આવી તો વાંધો ન આવે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને અત્યારે જો બેવું ચક્કર મારી છે, કેમ કે આપણે આખો દી ટાઈમ પાસ તો કરવાનો જ હોય. સવારે કાંઈ છોડી સવારે જ્યાંક વાર મોડી છોડી છે, કેમ કે ઘરે ખાઈ પીને પછી આવે છે બેહું કુકર નાખી દે તો પછી ઘરે જઈને ખાશે. અત્યારે ધીરે 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 બધી ખબર પડી ગઈ, પટ્ટો પકડી લીધો છે. હવે ધીરે ધીરે જવા દઈ. અને આ બાજુ છે આપણે નદી ખાલી થઈ ગઈ, નદી થઈ ગઈ ખાલી હાવ ખાલી. હવે ફૂલિયાને ઓલી બાજુ આ બાજુ થોડોક ખાડો ઊંડો છે એ ભર્યો છે ને ઓલી બાજુ ભર્યો રહે. બાકી 15 દિન બધું પાણી પૂરું થઈ જાય, કેમ કે હવે ને અત્યારે મોટરું લગભગ બંધ થઈ ગયું હોય. કોક કોક આવે શું છે કે પાછળ વાવેતર જે કરી નાખ્યું હોય ને ઉનાળા માટેનું, એને ફાયદો છે. અને અત્યારે જવા દે બેઉને હાકીએ. ભગત આવી ગયા આપણે. હવે ભાઈ જાય ને ટ્રેક્ટર ઘરેથી નીકળે બાજુમાંથી ગમે ત્યાં તોય ભાઈ રાડો રાડ થાય. એનું કારણ શું છે ખબર? ટ્રેક્ટરમાં બધા ભેહું લઈને આવતા હોય ને એટલે ટ્રેક્ટર દેખાઈ જાય તોય રાડો રાડ. ઘરે કાલે ડૉક્ટર બોલાવ્યા હતા, ભેંસ માંદી હતી જી, ડૉક્ટરને દેખી ગયો તો એનેમાં ઉપડી ગયો હાવ રાડો રાડ, કોઈ હાથે બંધ ન થાય. એને એમ કે ભેહું લઈને આવી ગયો કોક. કોઈ માણે ખાલી જવું ના જોઈએ. આજે છે ને આપણે ખડેલી કાયદેસર દેખાવા માંડ્યું છે, આવું ભર ઉતરી ગઈ છે. તો કાયદેસર છે ને જો આમાં આવું દેખાય છે ગાભણ છે ને સારમાં પણ છલવા માંડી. એટલે એક ખડેલી ફાઇનલ આપણે, એક બીજી એક આપણી અહીંયા 2 3 ખડેલામાં હવે કાયદેસર ખબર પડી ગઈ છે. જો કે આમાંય ખબર પડી ગઈ કાયદેસર. જો 5 માસ હોય ને આવું ઉતારવા માંડ્યું છે. 5મા મહિનો થાય ને એટલે ખડેલું આ ઉપર ઉતરી જ જાય. હાલો ભગત હાલો. હા એ આપણું ફાઇનલ ગાભડું નીકળ્યું છે. જો કે આ તો ગયા વર્ષે થયું નહોતું. જો કે આને 4 માસ છે એટલે થોડું થોડું દેખાય છે. 4 માસ અહીંયા 3 માસ માથેનું થયું છે એટલી ખબર છે. કેમ કે દિવાળી પછી થઈ હતી, દિવાળીના દિવસે જ થઈ હતી. એને 15 દી પાછળ આપણે ઓલી બીજી દેખલી થઈ છે. એમ કે આપણી પાછળ ઊભી છે જો મંગોની બાજુમાં. એમાં એવું છે 5 માસ થાય ને એટલે 5 માસ ખબર પડી જ જાય ઢોરમાં, આ ઉપર ઉતરી જાય. અને મહિનો વાટ જો અને 6 મહિના થઈ જાય ને આ ઉપર દેખાય નહીં જરાય તો ડૉક્ટર બોલાવીને ચેક કરાવી જાય, કન્ફર્મ કરી લેવાનું. નકર પછી એને આખો વરસ તમારે સાચવવી પડે. ડૉક્ટર જોઈને કહી દે કે ભાઈ નથી ગાભણ તો પછી ગરમ ચાકરી કરવાની ચાલુ કરી દેવાની. ના તે જો જાય છે બધી આગળ. અત્યારે આપણે છે ને ભેહું અહીંયા ચરશે. હવે છે ને 3 કે 4 દિવસ જ ભેહું આપણે રખડાવા લઈ આવી પડશે, પછી લગભગ બંધ કરવું પડશે. જો કે એનું કારણ હું તમને કહું, આપણે જામનગર ખંભાળિયા હાઈવે રોડ છે એ તમે આગળ આમ જોવો જ છો એ કાયમી સામું દેખાય ભૂલ્યો એટલે દ્વારકા પદયાત્રી ચાલુ થઈ જાય કેમ્પ. હજી જો કે 4 થી 5 દિવસ લાગશે અહીંયા પહોંચતા પહોંચતા. એટલે જાગત હોય એ વાંધો ન હોય. પાછળ હજી નીકળતા હોય ને જી એટલે ભેહું ભડકે બહુ. કેમ કે ડીજે એટલે આપણે અહીંયાથી આખો દીમાં ઓછામાં ઓછા 300 થી 400 ડીજે ખાલી આવક જાવક આટલામાં ને આટલામાં રખડતી. પાટીએ કેમ ગીત વાગતા હોય એ અલગ. એટલે લગભગ ભેહું આપણે હાકીએ નહીં, આ બાજુ લઈ આવી પણ ભડક્યા બહુ પછી હું. કેમ કે ફૂલિયા નીચે ને ડીજેના અવાજથી ન ભડક્યા, જેટલી ભડકે ને એટલે માણસના અવાજથી ભડક્યા. દ્વારકાધીશ કેમ્પ જતા હોય તો કહેજો કોઈ. આપણે જામનગર ખંભાળી હાઈવે ઉપર છે, મોડ પર પાટીએ. આપણે જો કે હોય તો ટાઈમ હોય તો જાઉં આપણે, તો તમને પણ દેખાડશું. છે તો આ હાથ આવડો, આપણે હાથ જેવડો જ છે, પાવર જોવો એનો ખાલી. જો જો કેમ બાકી કાન આગળ ચડાવી લીધા બે. અમે ગાયોને આપણી દેખી ગયું છે. જાઓ પાવર એનો. નાની માં છે ને મરી ગઈ છે. ભાઈ ને વાડીમાં રાખે શોટ અહીંયા.
તો ગલુડિયા છે ને બધા અહીંયા હતા, પાછો રાખે અહીંયા ભૂંડા હતું, બકલું આવ્યું ને બારે તો ફેસ મારી દીધા. રાતે હું થયું, કૂતરી દોડીને બિચારી ગઈ, હવે સીધી સોઈટમાં મરી ગઈ. એક આ વૈદો છે ને, બાકી તો એક દેખાતા નથી, ઘણા હતા, 5-6 ગલુડિયા હતા. બાકી પાવર આનો ઘટે નહીં, ઘટે કઈ. તો અત્યારે છે ને આપણી ભેહું બધી ભૂકો નાખી દીધો, ચણાને ખાર્યું નાખ્યો ને, આજ નીણ નાખી દાંડર, કેમ કે દાંડરનો નવી કાલમાં મોઢું કર્યું છે. એનું કારણ છે કે નવી દાંડર હવે થોડી નાખી છે, કેમ કે નીણ પહેલાં હતી ને અહીંયાથી ગાઢવાની હતી, કેમ કે ભૂકાની ગાડી આપણે ભરવા જવાની હતી, પણ હમણાં જાળવી ગયા છે, કેમ કે લગ્ન આવે છે ને, લગ્ન પછી મેં કીધું ભૂકો બધો હારી દે, હું ત્યાં સુધી મેં રહેવા દે, કેમ કે થોડી જગ્યાની થોડી તાણ બહુ પડે એમ છે. એટલે હવે છાણા હજી પડ્યા છે, કેમ કે હોળી ઉપર છાણા તો લગભગ વેચાઈ જાય, 30-35 હજારના છાણા વેચાઈ જાય. હજી જો કે થા પણ ચાલુ જ છે, રાખ્યું છે, બંધ નથી. મોટા ઓર્ડર જડી જાય ને તો થા પણ ચાલુ રાખ્યું એના કારણે, કેમ કે દ્વારકાના છે ગાડી ભરીને મોકલાવાની છે. દ્વારકા ગયા વર્ષે 2-3 ગાડી ગઈ હતી, 15,000 છાણું ગયો હતો. આ વખતે હજી 8-10 હજારનું કીધું છે, કે જે બને વધારે જોશે. ત્યારે જોતા તો વધારે, પણ એમાં એવું થયું કે ત્યારે એમ જ થયું, ગયા વર્ષે લગ્ન હતા, મારા લગ્ન હતા, એના હિસાબે એને છાણાનો સ્ટોક ન થઈ ગયો, કેમ કે લગ્ન કામમાં ભીડભાડમાં બહુ બધા, એટલે ભાગદોડી વધારે હતી, એટલે છાણા થાપવાનો ટાઈમ જડતો નહોતો. તો એમાં ગયા વર્ષે આપણે ઓછા છાણે મોકલી ગયા હતા, લગભગ ઓછા મોકલ્યાનું કારણ હતું કે 10 કે 15,000 છાણા વેચ્યા હતા. ગયા તો વેચાતા ને, બીજા અહીંયા છૂટકમાં ગયા હતા, એ અલગ 10-15,000 છૂટક અહીંયાથી વેચાઈ ગયા હતા, એટલે 30-35 જેવા છાણા થયા હતા. અને ઓર્ડર આવ્યો તો પછી આ હોળીની નજીક જ, આ વખતે તો મહિના પહેલાં જ કહી દીધું છે 10,000 છાણાનું, તો એનો સ્ટોક આપણે કરી નાખ્યો નોખો. અને બાકીના આપણા આજુબાજુના ગામમાંથી જે છૂટક લઈ જાય, 2-3 હજાર 5,000 છાણ પૈસા ભેગા થાય એ પ્રમાણે લઈ જાય, એનો સ્ટોક થઈ ગયો છે વધારે. હજી જો કે ચાલુ રાખ્યા છે, કોઈકને વધારે જોતા હોય તો આજુબાજુના આવે વધારે લેવા, તો એ બની ગયા, એટલે એને વધારે રાખ્યા છે. કંઈક વધઘટના જે થાય એ પછી ઘરે વાપરવામાં હાલશે. તો એના હિસાબે છે ને છાણાનો સ્ટોક ઘણો પડ્યો છે. કોઈ લેવા હોય તો કમેન્ટ કરી દેજો, આપણે કાં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, કેમ કે 2 રૂપિયાનું એક છાણું છે અત્યારે ભાવ, 2 રૂપિયામાં એક છાણું, 2,000 ને 1,000 છાણા. તમારે જોતા હોય તો કોણ કરી લેવાની, ગાડીનું મેળ આવે, કેમ કે 5,000 થી 5,000 બોલેરો ગાડીમાં આવી જાય, 5,000 છાણા, તો 5,000 પૂરા ભરાઈ જાય તો 10,000ના છાણા થાય એક ગાડી બોલેરો. ગયા વર્ષે 1 રૂપિયાનો ભાવ હતો, 1 રૂપિયાનો એક છાણો હતો. આ વખતે વધારી દીધા ભાવ, ગયા વર્ષે 1.5 રૂપિયા કર્યો હતો, 1.5 રૂપિયાના હિસાબમાં, પછી 1 રૂપિયાના હિસાબમાં લેતા હતા. આ વખતે 2 રૂપિયાનો એક છાણો એવી રીતે છે. તો જથ્થાબંધ જોતા હોય ને તો કોન્ટેક્ટ કરી શકે છે, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, રામવારની જે બ્લોગ છે એમાં, તો તમને પણ જડી જશે છાણા. હવે વહેલું કહેજો, કેમ કે હવે હોળીને વાર નથી રહી, ખાલી આજ તારીખ થઈ ગઈ 19 તારીખ છે, એટલે ખાલી 10 થી 12 દિવસ થયા છે. 2 તારીખ હોળી છે, એટલે 10 દિવસ લખી લેવાના, 10 દિવસ જ છે. તો ઓર્ડર કરજો વહેલો, જે કે જોતું હોય મેસેજ કરી આપજો. અને અત્યારે છે ને ભેહું બધી ખાઈ છે, અને આપણે જે ચણા ખારિયાને પડ્યું છે, ઓછામાં ઓછો 4 થી 5 ઝાકડા છે ચણા ખારિયાના. પછી એમાં એવું છે કે ચણા ખારિયું બધું નાખવું નથી અત્યારે, કેમ કે વાંધો એ પડે છે કે લગ્ન ટાણે ભીડભાડ વધી જાય આપણી. અને મારા લગ્નમાં તો હજી મજૂર હતો, પણ આ વખતે એ મજૂર ભાઈ એને ભાગી ગયો છે. તો બીજું એક છે વાડીવાર, આપણે ઘરેથી જ લઈ આવશું અહીંયાથી મજૂર. ટ્રેક્ટરે આપણે આવી જાય, તો પછી થોડો કાઢી નાખશું, બે ટ્રેક્ટર એને પહેલાં હારી નાખી દઉં તો ખાધા રાખે. અને આપણો ભાઈ બંધ આવી ગયો, બેવા નથી દે ઘડીક વાર બસ બરાબર. તો આપણે છે ને એ ચણાની ખારીઓ અત્યારે 2-3 ટ્રેક્ટર કાઢવાની છે, જોકે છે તો 5-6 ટ્રેક્ટર માથે, કેમ કે પૂરો થતો જ નથી ઘડીકમાં. નીરણ એક બાજુ પૂરી કરી લીધી, થોડીક હજી નીણ પડી છે, બીજી આપણે ઘરે જ ભરવાની છે, પણ હજી હમણાં નહીં ભરી, લગ્ન પછી ભરવાના છે. હોળી પછી લગ્ન છે, એટલે તે પછી મેં કીધું ભરી નાખશું બધી, મજૂર નવરા થઈ જાય ને પછી વાડીમાં હારી લેવું માંથી નીણ ભરતા આવશે ને અહીંયાથી ખાતર ભરીને લઈ જાવશું આપણી વાડીમાં. આપણે જવાનું થાય તો આપણે વિડીયો બનાવશું ભાઈ,
પછી બનાવવાનો ટાઈમ જડે જ નહીં, કેમ કે કાં ભૂકો ભરવાનો હોય અહીંયા ટ્રેક્ટર ભરીને જાય તો અહીંયાથી ભાઈ આવે ભરી આવે આપણો મોટા બાપનો દીકરો એ ભરતો આવે અહીંયા, તો એ અહીંયા ભરી જાય મજૂર લેતો આવે અહીંયા ખાતર જેસીબી ન જડે ને એટલે ભરી જાય. અને અમારે બેહવા જેવો નથી આજે પાકું છે. જો 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 બસ એ હટ 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 આ તો લાકડી ભેગી રહી ગઈ. બેસી જા બેસી જા બેસી જા. તો આપણે આ જ કામ છે, બીજું કંઈ કામ છે નહીં. લગ્નનું શું છે, ભાગદોડ વધી ગઈ છે. બીજું કાંઈ કામમાં શું છે, એક જાણો હોય ભેહું વાળો. મારા પાસે મેન પ્રોબ્લેમ એ છે કે ભેહુંનો જ હોય, મને બીજું કાંઈ ચિંતા ન હોય. લગ્નનું તો થયા રાખશે, તો આપણા ઢોરને દુઃખી ન થવી જોઈએ. કે એક બે ભાઈ રાખી દે હું આપણે ઢોર માટે બેસે, તો તોય છતાં ધ્યાન દેવી પડે એમાં, કેમ કે એ ભાઈ ઉપર ભરોસો ઉપર ના મૂકી શકે. એના હિસાબે આપણે વાંધો એ છે. બાપા મારી હાલે છે બાપા કામ ધોરની. એ ઉકેળો વખત વેચાતો નથી, કેમ કે બધાને જોઈએ હા સસ્તા ભાવમાં. 10-15 હજાર 20 હજારમાં જોઈએ છે આપણે 12 વીઘા ખટારા. ગયા વર્ષે આપણે 32,000નો ખટારો વેચ્યો હતો છાણિયું ખાતર. દર વખતે લઈ જાય ભાઈ. આ વખતે ના પાડી કે ભાઈ આ વખતે મારે છે ને કે ઢગલો પડ્યો છે, ગયા વર્ષનું ખાતર પડ્યું છે હજી. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ.